જૂનાગઢ મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠક માટે મતદાન. ચૂંટણી પહેલા 2 વોર્ડની 8 બેઠક બિનહરીફ. વોર્ડ નંબર 3 અને 14 ના ભાજપના તમામ 8 ઉમેદવારો બિનહરીફ. 251 મતદાન મથક પર કુલ 157 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. 251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કુલ 2,29,116 મતદારો, 1,17,000થી વધારે પુરુષ, 1,11,000થી વધારે મહિલા મતદારો છે. 113 સંવેદનશીલ બૂથ અને 16 અતિ સંવેદનશીલ બૂથ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન પાસેથી વધુ માહિતી લઈશું. હિરેન, જૂનાગઢ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેને લઈ હવે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. હાલ અત્યારે મતદાન કેન્દ્ર પર શું સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, અત્યારે ગિરીશભાઈ કોટેચા તેમનો સન છે, ઉમેદવાર છે વોર્ડ નંબર 9 થી, પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે. સૌથી પહેલા આપણે એની સાથે વાત કરીએ, કારણ કે ગિરીશભાઈ કોટેચા એ વ્યક્તિત્વ છે કે 7 ટર્મ તે જૂનાગઢ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. ગિરીશભાઈ, હવે પુત્રનો વારો આવ્યો છે. પાર્થભાઈ વોર્ડ નંબર 9 માંથી લડે છે. જૂનાગઢમાં શું લાગે છે આ વખતે સિનારીઓ કેવો? ખૂબ સારો છે, કારણ કે પહેલા તો 8 સીટ અમારી બિનહરીફ થઈ ગઈ. કોંગ્રેસ એવા ઉમેદવાર મૂકે કે તમે તાત્કાલિક ઉમેદવારી પાછી પણ ખેંચી લે. બધી જગ્યાએ એવા જ ઉમેદવાર મૂક્યા છે. સંગઠનનું નામ નિશાન નથી. આપનું તો કંઈ છે જ નહીં. અપક્ષ પણ કોઈ જે લડે છે, ભારતીય જનતા પાર્ટીની આ વખતે પણ 50+ સીટ આવવાની છે. તમે ત્યાં લખી લેજો. પાર્થ જે 9 નંબરમાંથી લડે છે એમાં પણ ખૂબ સારામાં સારી લીડ મળવાની છે. ભારતીય જનતા પાર્ટીએ ગ્રાન્ટ જે આપી છે અત્યાર સુધીમાં અમે 750 કરોડના જમીનની અંદરના કામ કર્યા છે. અને અત્યારે બધા હવે રોડના કામ ચાલુ થયા. ટોરેન્ટોની પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટરનું જે અમે કામ કર્યું છે, એટલે કામ ખૂબ કર્યા છે. પ્રજાને ખબર પણ છે કે આ સરકાર કરી શકશે. 3 એન્જિનની સરકાર જાય, કેન્દ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર ને કોર્પોરેશન પણ ભાજપનું જ આવવાનું છે. 2 વોર્ડ બિનહરીફ ચોક્કસથી થયા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, પણ હજુ ક્યાંક ભાજપને ક્રોસ વોટિંગ થાય અથવા સિંગલ વોટિંગ થાય એ પ્રકારેનો ગર્ભિત ભય મને જરાય ભય નથી લાગતો, કારણ કે પ્રચાર કરવા જાય ને 4 ઉમેદવાર હારે જાય. જ્યારે કોંગ્રેસના છે તો અલગ એક મત માગે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બધી જ્યાં પણ લડે જ ને ત્યાં બધા હારે જ જાય છે બધા, અને હારે જ મત માગે છે. અને પ્રજાને ખબર છે જેટલા કામ થયા છે તો પ્રજાને ન ખબર પડે, પ્રજા બધું જાણે છે. અચ્છા, અત્યાર સુધી ગિરીશભાઈ ચૂંટણી લડતા હતા, હવે પાર્થભાઈ ચૂંટણી મેદાનમાં, ત્યારે પણ તમે જોડે જોવા મળતા હતા અને અત્યારે પણ? અત્યારે મને પાર્થ છે એની ખુશી વધારે છે, અને મારો પાર્થ બહુ જંગી મતથી ચૂંટાય અને આવશે એવી મને ખાતરી છે. અચ્છા, ગિરીશભાઈના રેકોર્ડ તોડે એવું લાગે? 100% તોડશે, અને તોડવા જ જોઈએ એમ. એટલે પિતાના રેકોર્ડ પુત્ર તોડે તો ખુશી? દીકરો બાપ કરતા દીકરો સવાયો હોવો જોઈએ ને, એટલે આ સવાયો થાય ને એમાં હું રાજી છું. અચ્છા, પાર્થભાઈના ઘરેથી પણ અહીંયા છે, એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. કઈ રીતે જુઓ છો આ ચૂંટણી? કેમ કે અત્યાર સુધી સસરા લડતા હતા અને હવે તમારા હસબન્ડ. હા, એ પરિવારની પ્રથા જ છે કે વર્ષોથી રાજકારણમાં કુટુંબ જોડાયેલું છે. કોટેચા પરિવારનું નામ આવે એટલે ઓટોમેટિક પોલિટિક્સ છે મગજમાં આવે. પપ્પા આટલા વર્ષોથી હતા અને હવે પાર્થ છે, તો એ વાતની ખૂબ ખુશી થાય છે. અને હું એક્સાઇટેડ છું બહુ જ કે જલ્દી મારે પાર્થ કોટેચાના નામનું બટન દબાવવું છે. એના માટે ફૂલ એક્સાઇટેડ છું, અને ખૂબ જંગી મતોથી બીજેપી જીતશે અને ખૂબ જંગી મતોથી પાર્થ જીતશે એવો મને ખૂબ અંદરથી શ્રદ્ધા છે અને વિશ્વાસ છે. પાર્થભાઈ સાથે વાત કરી લઈએ. પાર્થભાઈ, હાઈ એજ્યુકેટેડ યંગ ચહેરો, અને આ વખતે પહેલી વખત તમને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. મને એકને જ નહીં, મારી જેટલા ઘણા બધા ઉમેદવાર યંગસ્ટર્સને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મોકો આપ્યો છે. આ વિઝન એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ, ઇવન આપણા ગુજરાત રાજ્યના કર્મનિષ્ઠ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, વિનોદ ચાવડાજી, તમામનો હું ખૂબ આભાર માનું છું કે મારી જેટલા કેટલા યંગસ્ટર્સને આ વખતે એક મોકો આપ્યો છે, કે એક નવી વિચારધારાને તક આપી છે. પાર્થભાઈ, ચૂંટણી અત્યાર સુધી તમારા પિતા લડતા હતા, તમે મદદ કરતા હતા, તો ચૂંટણી લડાવવી અને લડવી આમાં કેટલો ફરક હવે તમને? મહેનત તો ત્યારે પણ એટલી જ કરવાની હતી, અને આ વખતે પણ, કારણ કે બધા લોકસંપર્કમાં અને હરેક લોકોની વચ્ચે હવે એવું છે કે અત્યાર સુધી પણ સેવાનું કામ કરતા જ, પણ હવે ખુદ મારા ભાગે એ સેવાનો મોકો મળ્યો છે, તો પૂરેપૂરી નિષ્ઠા ભાવે એ સેવા કરીશ.
અચ્છા, જુનાગઢમાં પાછલા દિવસોમાં ડિમોલેશન થયું છે અને એ ચર્ચાનો વિષય બન્યો છે. શું લાગે છે આ ચૂંટણીમાં આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે જુનાગઢની જનતામાં ના માનસ ઉપર કેટલી અસર કરી? જુનાગઢની જનતા જે છે એ સમજે છે, જુનાગઢની જનતાને ખબર છે કે કામ ચાલુ છે. તમે ખાસ કરીને જોઈ શકો છો કે આજે તમે નરસિંહ મહેતાનું તળાવ જે છે એ કામ બંધ હતું. થોડોક ટાઈમ ટ્રાફિકની સમસ્યા થઈ હોય, પણ આજે તમે જોવો તો એ બ્યુટિફિકેશનનું કામ પણ પૂરું થવા ઉપર છે. રોડ પણ ખુલ્લો મુકાયો છે. તો લોકો જોવે છે કે એવી જ રીતના બધા કામો જે છે આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતે પૂર્ણ થશે. પાર્થભાઈ, એક સવાલ એ પણ છે કે સંતોની નગરી છે અને સંતોને લઈ અને વિવાદ ઘણા સમયથી ચાલે, એ કઈ અસર થશે ચૂંટણી? જુનાગઢનો આજે ઇલેક્શનનો દિવસ છે. આજે કોઈ પણ વાત ઇલેક્શન જે છે એના પૂરતી જ હું કરીશ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તો આ રીતના કોટેચા પરિવાર એ મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યો છે. સહપરિવાર ગિરીશ કોટેચા કે જે 7 ટર્મ સુધી જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે રહ્યા છે અને પ્રથમ વખત તેમનો પુત્ર ચૂંટણી લડી રહ્યો છે વોર્ડ નંબર 9 માંથી. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જુનાગઢ.